મારે કમેન્ટ આવતી હતી કે ભાઈ અમે નવી કિરાણા દુકાન શરૂ કરી છે, પણ અમને ખબર નથી કે ભાઈ કયા પ્રોડક્ટમાં કયા સારું માર્જિન મળે છે ને કેમાં વધારે માર્જિન મળે છે. કારણ કે જે અનુભવથી એવા હું પ્રોડક્ટ ઘણા વેચું છું, જેથી હું 30 થી 40% એમાં માર્જિન કમાઈ શકું છું. તો હેલો દોસ્તો, સ્વાગત છે આપણી ચેનલ એસઆરપી કિરાણા બિઝનેસમાં. હવે ઘણાની મારે કમેન્ટ આવતી હતી કે ભાઈ અમે નવી કિરાણા દુકાન શરૂ કરી છે, પણ અમને ખબર નથી કે ભાઈ કયા પ્રોડક્ટમાં કયા સારું માર્જિન મળે છે ને કેમાં વધારે માર્જિન મળે છે. કારણ કે જે કિરાણા દુકાન ચલાવે એને ખબર હશે કે ભાઈ આપણે કિરાણા દુકાનમાં એક એવો બિઝનેસ છે, બધાય બિઝનેસ કરતા ઓછું માર્જિન ને ઓછું પ્રોફિટ મળતું હોય તો એ કિરાણા દુકાન છે. તો બધાનો એક જ કમેન્ટ હતી અને એક જ સવાલ હતો કે ભાઈ એવા પ્રોડક્ટ તમે બતાવો જેમાં માર્જિન આપણે સારું કમાઈ શકીએ. કારણ કે કિરાણા દુકાનમાં વધીને વધી કોઈ બી પ્રોડક્ટ તમે સેલિંગ કરતા હો તો એમાં ₹2 કે ₹5, 2 થી 5% તમને માર્જિન રહેતું હોય. પણ મિત્રો મેં મારા અનુભવથી એવા હું પ્રોડક્ટ ઘણા વેચું છું, જેથી હું 30 થી 40% એમાં માર્જિન કમાઈ શકું છું. તો આજે આપણે એની ઉપર વિડીયો ઉપર ટોપિક ઉપર વાત કરવાના છીએ, જેથી તમને પૂરેપૂરી માહિતી મળશે. વિડીયો ખૂબ સારો છે, સ્કીપ કર્યા વગર વિડીયો જોઈજો, જેથી તમને પૂરેપૂરી માહિતી મળે. તો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આગળ કિરાણા દુકાનમાં લાભ થાય અને તમે સારું પ્રોફિટ કમાઈ શકો. તો ચાલો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. પહેલા મિત્રો આપણે વાત કરીએ તો પહેલા હું તમને કિરાણા દુકાનમાં જે લો બજેટ અને લો માર્જિન વાળા પ્રોડક્ટ છે એની વાત કરી દઉં. મેં થોડાક પ્રોડક્ટ લખ્યા છે જેમાં એકદમ આપણને હાવ માર્જિન મળતું જ નથી. ઘણી વાર તો માર્જિન લીધા વગર પણ આપણે એ પ્રોડક્ટ વેચવા પડતા હોય છે. તો પહેલી આપણે વાત કરીએ તો એ જેમાં 2 થી 5% આપણને માર્જિન મળે છે. કહેતા એમ કે ભાઈ કોઈ પ્રોડક્ટ વેચો તો તમને ₹2 વધીને ₹5 મળે છે. એવા પ્રોડક્ટની હું વાત કરી દઉં તો પહેલા એમાં આવશે ખાંડ રહેવાની છે, ગોળ રહેવાનો છે, તેલ રહેવાની છે, રવો રહેવાનો છે, મેંદો અને કોઈ બી નમકીન વેચો અને છા વેચો. તો આ પ્રોડક્ટ મિત્રો એવા છે કે તમે કિલો વેચો ત્યારે તમને એમાં ₹2 થી ₹5 મળતા હોય છે. કારણ કે મિત્રો એની ખરીદી જ એવી હોય છે. તમે કોઈ બી પ્રોડક્ટ લાવો તો તમને હવે ખાંડનું જ વાત કરો તમે, તો ખાંડ આપણી રોજિંદા જીવનની રોજ જરૂરિયાત છે અને એ બધા કસ્ટમરને ખબર જ હોય છે કે ભાઈ ખાંડનો શું ભાવ હાલતો હોય છે. ખાંડ હવે આપણે કદાચ ₹46-47 પડતી વધી વધીને તમે એને ₹50 સેલિંગ કરી શકો. એનાથી વધારે તમે સેલિંગ ન કરો એટલે વધી વધીને એમાં તમે ₹2 માર્જિન કમાઈ શકો. અને તેલ પણ એક વસ્તુ છે, ઘરની રોજિંદા વસ્તુ છે, તો એમાં પણ તમે ભાવ વધારે ન લઈ શકો. જે માર્કેટમાં હાલતો એ ભાવ પ્રમાણે તમારે વેચવું પડે. વધારે લો તો તમે કસ્ટમર તમારી સાથે જોડાય નહીં. એટલા માટે આમાં તમે 2 થી 5% માર્જિન વધારે કમાઈ શકો, એનાથી વધારે તમે નહીં કમાઈ શકો. હવે મિત્રો બીજા પ્રોડક્ટ હું તમને વાત કરું જેમાં 10 થી તમે 15% સુધી માર્જિન સારી રીતે કમાઈ શકો છો. એ પ્રોડક્ટની વાત કરીએ તો એમાં રહેવાનું છે ઘઉં રહેવાનું છે, બાજરી રહેવાની છે, ચોખા રહેવાનું છે, દાળ, કઠોળ ને બેસન. આ વસ્તુ એવી છે જેમાં તમે 10 થી 15% આરામ સુધી માર્જિન કમાઈ શકો. જે પ્રોડક્ટ તમે આ જે મેં ગણાવ્યું એમાં તમે કિલો વેચો તો એમાં તમે ₹10, ₹15 માર્જિન આરામથી કમાઈ શકો. પછી તો મિત્રો આમાં માર્કેટ પ્રમાણે હાલવાનું હોય કે અમારી માર્કેટ કેવી છે કે બાજુની માર્કેટ કેવી છે, બાજુના દુકાનવાળા શું ભાવ વેચે છે, એ પ્રમાણે હાલવું પડતું હોય છે. આ પ્રોડક્ટ જે લખાવ્યા મેં મિત્રો એમાં તમે આરામથી ₹10 થી ₹15 એક પ્રોડક્ટ કિલો કે એવી રીતે તમે કમાઈ શકો છો. અને હવે આપણે વાત કરીએ તો ભાઈ 20 થી 30% તમે સુધી માર્જિન કમાઈ શકો. તો એવા પ્રોડક્ટ કયા છે? તો એ પ્રોડક્ટ મિત્રો હું તમને બતાવું. પહેલા તો અગરબત્તી રહેવાની છે, વેજીટેબલ ઘી રહેવાનું છે, અમૂલ ઘી રહેવાનું છે, પછી માહી કંપનીનું ઘી રહેવાનું છે, પછી કોઈ બી બ્રાન્ડનું મરચું રહેવાનું છે અને હેર ઓઇલ રહેવાનું છે. તો વાત કરી દઈએ પહેલા તો મિત્રો અગરબત્તી. હવે અગરબત્તીની એમઆરપી તમને ખબર છે ₹70, ₹60 કે ₹80 સુધી આવતી હોય છે. હવે એને હોલસેલમાં તમે ક્વોન્ટિટીમાં ખરીદી કરો એટલે વધી વધીને તમે ₹36 થી ₹37 તમારે પડતી હોય છે. તમે ₹50 થી ₹60 વેચો તો તમે ₹20 અથવા ₹25 આરામથી માર્જિન કમાઈ શકો. હવે વેજીટેબલ ઘી રહેવાનું છે, જે ડાલડા ઘી રહેવાનું છે, દીવાબત્તીનું ઘી રહેવાનું છે. હવે એમઆરપી તો એની બહુ ઊંચી આવતી હોય છે, તો એમાં પણ તમે સારી રીતે ₹20 થી ₹30 માર્જિન કમાઈ શકો. તો આ પ્રોડક્ટ પણ તમારી શોપ પર રાખો. અને અમૂલ ઘીની વાત કરી હતી, જે કંપની બ્રાન્ડ છે. હવે એની એમઆરપી હું બતાવું તમને. આ મિત્રો અમૂલ ઘી છે. હવે એક એમઆરપી એની ₹670 છે અને એક ₹650 છે. તો તમે આ પ્રોડક્ટ એમઆરપી ટુ એમઆરપી લઈ શકો છો. કારણ કે મિત્રો આમાં કાયદેસર લખેલું છે એમઆરપી તમે લઈ શકો છો. હવે ₹650 લઈએ તો પણ એમાં તમે ₹20 થી ₹30 આરામથી માર્જિન કમાઈ શકો. કારણ કે ₹610 કે ₹615 તમારે ઘી પડતું હોય છે. પછી મધર કંપની, અત્યારે માહી માલી મધર થઈ ગયું છે. તો એની વાત કરી દઈએ, જે ગાયનું ઘી રહેવાનું છે, જે 685 ની એમઆરપી છે. અત્યારે ખરીદી એની ₹638 છે. તો 680 સુધી તમે વેચો તો પણ એમાં તમે 30 થી 40%, ₹40 માર્જિન આરામથી કમાઈ શકો. એ પ્રોડક્ટ પણ તમારે રાખો. અને મિત્રો હેર ઓઇલ, જે હેર ઓઇલ કોઈ બી કંપનીનું રાખો અને કોઈ બી બ્રાન્ડ રાખો તમે, તો એમાં પણ તમે સારી રીતે માર્જિન કમાઈ શકો. એમાં એમઆરપી તો મિત્રો વધારે જ આવતી હોય છે. એમાં તમે એમઆરપી થી નીચે લ્યો તો પણ તમે એમાં ₹20 થી ₹30 આરામથી માર્જિન કમાઈ શકો. આવા પ્રોડક્ટ તમારી શોપ પર જરૂર રાખો, જેથી તમે સારું માર્જિન કમાઈ શકો.
હવે આપણે જે મારી શોપ પર હું વેચું છું, એક્સ્ટ્રા વેચું છું, જેમાં હું 30 થી 40 થી 50% સુધી આરામથી માર્જિન કમાઈ શકું છું. તો આ પ્રોડક્ટ મિત્રો જે નવી દુકાન કરી છે એને તો આ ખાસ રાખવા, ભલે 1 થી 2 પ્રોડક્ટ જ રાખે, પણ આ રાખવા, આમાં તમે સારું માર્જિન આરામથી કમાઈ શકો. એક પ્રોડક્ટ આખા દિન વેચે ને તો તમે એમાં 50 રૂપિયા 40 રૂપિયા આરામથી મળે છે. તો પેલા તો વાત કરી દઈએ, કોઈ બી બ્રાન્ડનું કોઈ બી કંપનીનું તમારે સીઝન વાઇઝ અથાણું રાખવાનું. અથાણું જે એમાં ઘણી કેરી ના આવે છે, ગુંદા ના આવે છે, એવા અથાણું રાખો, કારણ કે એની એમઆરપી બહુ હાઈ લેવલમાં હોય છે અને તમે એમાં સારું 30 થી 40% સુધી માર્જિન કમાઈ શકો. પછી મિત્રો મેન વસ્તુની વાત કરીએ, મેન પ્રોડક્ટ કોસ્મેટિક આઇટમ. કોસ્મેટિક આઇટમમાં કોઈ બી બ્રાન્ડની ફ્રેશ વોશ આવતી હોય છે. તો ફ્રેશ વોશની એમઆરપી તમને ખબર જ છે અને એ લોંગ ટાઈમ સુધી સારી રહેતી હોય છે. કદાચ 2025 બની તો 2028 સુધી એક્સપાયરી ન થાય. તો એ કોસ્મેટિક આઇટમમાં ફ્રેશ વોશ રહી જાય છે ઘણી પ્રકારની. તો ફ્રેશ વોશ તમારે ખાસ રાખવી, એની એમઆરપી બહુ ઊંચી હોય છે, 150 160 એમ હોય છે. અને મિત્રો 105 સુધી આપણે ખરીદી કરતા હોય તો એમાં તમે સારું માર્જિન કમાઈ શકો છો. અને પછી બીજી વાત કરીએ તો મિત્રો જે પરફ્યુમ રહેવાના છે, હું મિત્રો ખાસ પરફ્યુમ તો પહેલેથી વેચું છું. હું કાર્ટૂન મોઢે કંપનીના, ડેનવર કંપનીના ઉતારું છું. હવે મિત્રો એની એમઆરપી રહેવાની છે 230 રૂપિયા. હવે મિત્રો હું એનું 180 રૂપિયા સેલિંગ કરું, 190 સુધી સેલિંગ કરું છું, તોય મિત્રો હું એમાં 30 થી 40% આરામથી માર્જિન કમાઈ શકું છું. તો આવા પરફ્યુમ, બોડી સ્પ્રે, કારણ કે અત્યારે જનરેશનને એવી વસ્તુ ખૂબ ગમતી હોય છે, કિરાણા શોપે રાખવી જરૂરી છે. તો આ પરફ્યુમ અને કોસ્મેટિક આઇટમમાં તમે સારી રીતે માર્જિન કમાઈ શકો. તો આ પ્રોડક્ટ તો ખાસ તમારી શોપે રાખવા. જે નવી શોપ કરી છે, જેણે કમેન્ટ કરી છે, એની માટે છે આ વિડીયો. તો મિત્રો આ પ્રોડક્ટ તમે ખાસ ભરજો. કોસ્મેટિક વસ્તુ છે, પરફ્યુમ છે, પછી બોડી ડીઓ છે, બોડી સ્પ્રે છે, એ રાખવાના. અને પછી મિત્રો આગળ જેમાં એમઆરપી હાઈ લેવલની હોય છે, જે સરફ પાવડર આવે છે, જે 5 કિલોમાં આવે છે, એની એમઆરપી 300, 500, 590, 570 સુધી આવે છે. અને આપણને પડતી હોય છે 400 કે 450 સુધી પડતી હતી. એમાં તમે 50 થી 100 રૂપિયા આરામથી માર્જિન કમાઈ શકો છો. તો સરફ પણ રાખવા. અને મિત્રો કોઈ બી કંપનીનું લિક્વિડ, જે હાથ ધોવાનું લિક્વિડ આવે છે, વાસણ ધોવાનું લિક્વિડ આવે છે, અને વોશિંગ મશીનનું લિક્વિડ આવે છે. હવે હમણાં હું જોયો કંપનીનું રાખું છું. હવે મારે 550 ની એમઆરપી અને મારે 700 નહીં, 550 ની એમઆરપી છે અને 370 થી 80 રૂપિયામાં પડે છે. તો હવે તમે 500 રૂપિયા વેચો તો તમે 110 થી 120 સુધી માર્જિન કમાઈ શકો છો. પછી તમારે માર્કેટમાં કયા પ્રોડક્ટ લાવવા છે એવું હું તમને કહેતો નહીં કે આ પ્રોડક્ટ તમે રાખો છો. મારે તો આનું સેલિંગ છે એટલે હું આ બધા પ્રોડક્ટ રાખું છું. તમારી જો નાની શોપ હોય અથવા મોટી શોપ હોય તો આવા પ્રોડક્ટ રાખવાથી તમે સારી રીતે માર્જિન કમાઈ શકો છો. તો મિત્રો આ મેં જે પ્રોડક્ટ તમને કીધા છે એમાં તમે 30 થી 40%, 20 થી 30%, 10 થી 15% માર્જિન આરામથી કમાઈ શકો છો. બાકી જે નીચેના પ્રોડક્ટ છે એમાં તમે 2 થી 3 રૂપિયા કમાઈ શકો છો. તો આખા દિન આવા જે 2-3 પ્રોડક્ટ છે એ સેલ થઈ જાય તો મિત્રો આપણો ઘણો ફાયદો થતો હોય છે. તો બસ આજનો વિડીયો એટલો જ. તે વિડીયો મેં જે તમને આગળ માહિતી આપી તમને ખૂબ સારી લાગી હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો ફરી મળું નવા એક ટોપિક અને નવા વિડીયો સાથે. કોઈ બી પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. કમેન્ટથી હું વિડીયો બનાવીને તમને કિરાણા દુકાનની માહિતી, મારા જેટલો નોલેજ છે એટલું હું તમને આપીશ. તો વિડીયો ખૂબ સારો લાગ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક કરી દેજો. આપણી ચેનલનું નામ છે SRP કિરાના બિઝનેસ. તો ત્યાં સુધી જય શ્રી રામ એન્ડ જય હિન્દ.